પોરબંદર શહેરમાં ભારે વાહનોને પ્રવેશ માટે મનાઈ ફરમાવવામાં આવી છે અને તે અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. જો કે આ જાહેરનામું ફક્ત કાગળ પર ન રહે અને તેની ચુસ્ત અમલવારી થાય તો જ શહેરમાં ભારે વાહનોને કારણે થતા જીવલેણ અકસ્માતો નિવારી શકાશે. પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટ SD ધાનાણી દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 33 અન્વયે શહેરમાં સવારના 8થી રાત્રિના 9 કલાક સુધી ટ્રાફિક નિયમન કરવા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે અનુસાર ભારે વાહનો અંગે દ્વારકાથી પોરબંદર અને સોમનાથથી પોરબંદર આવતા વાહનો ઓડદર બાયપાસ દાદીમાના દેશી ભાણા હોટેલ પાસેથી બિરલા ફેક્ટરી વીરભનુની ખાંભી સુધી આવક જાવક કરી શકશે. દ્વારકા નેશનલ હાઈવે 3 માઇલ બોખીરા ચુન્નાની ભઠ્ઠી તથા છુબેલી 4 રસ્તાથી ઉદ્યોગનગર આશાપુરા ચોક GIDC સુધી આવક જાવક કરી શકાશે. પોરબંદરથી દ્વારકા સોમનાથ તરફ જતા વાહનો ચુન્નાના ભથ્થાથી તથા ઉદ્યોગનગર GIDC આશાપુરા જુબેલી 4 રસ્તાથી બોખીરાથી 3 માઇલ થઈ અથવા રોકડિયા હનુમાન મંદિરથી ઓવરબ્રિજનો ઉપયોગ કરી દ્વારકા સોમનાથ તરફ આવજાવ કરી શકશે. શહેરમાં નરસણ ટેકરી ઓવરબ્રિજનો ઉપયોગ કરી શકાશે. જુબેલી 4 રસ્તા વીરભનુની ખાંભીથી તમામ ભારે વાહનો માટે શહેરમાં પ્રવેશવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ જાહેરનામામાંથી ST નિગમની બસો હાલ રાબેતા મુજબ જે રસ્તાઓ પર અવરજવર કરે છે તે રસ્તાઓ ખાનગી સ્કૂલોની પોતાની માલિકીની બસો કે જે ફક્ત વિદ્યાર્થીઓની અવરજવર જે રસ્તાઓ ઉપર કરે છે તે રસ્તાઓ સરકારના કોઈપણ પ્રકારના વાહનો ગમે તે રસ્તાઓ પર અવરજવર કરે છે તે રસ્તાઓ ફાયર ફાઇટરો એમ્બ્યુલન્સો શબવાહિની તથા મહાનગરપાલિકાની શહેરમાં અવરજવર કરતી બસો તથા મહાનગરપાલિકાના અન્ય વાહનો બહારના જિલ્લામાંથી તથા અન્ય રાજ્યોમાંથી પર્યટક વાહનો અવરજવર માટે જે રસ્તાઓ અવરજવરના છે તેને પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે. રાત્રિના 9થી સવારના 8 કલાક સુધી અવરજવર પર કોઈપણ વાહનોને આ પ્રતિબંધ લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 131 હેઠળ સજાને પાત્ર ઠરશે. આ જાહેરનામા અન્વયે હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરના દરજ્જાના પોલીસ અધિકારીને જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે શહેર મધ્યે ખાસ કરીને કમલાબાગથી બિરલા રોડ તરફ માતેલા સાંધની જેમ દોડતા ભારે વાહનોને કારણે અનેક જીવલેણ અકસ્માતો સર્જાયા છે. ત્યારે આ જાહેરનામું માત્ર કાગળ પર ન રહે અને તેની ચુસ્ત અમલવારી થાય તેવી શહેરીજનો માંગ કરી રહ્યા છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.